જધન્યકાંડની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ। સીજીઆઈ ચંદ્રચૂડની બેન્ચે સુનાવણી દરમિયાન આકરા સવાલ પૂછ્યા છે। 7,000 લોકો હોસ્પિટલમાં ઘૂસ્યા ત્યારે પોલીસ શું કરી રહી હતી? કોલેજના પ્રિન્સિપાલ શું કરી રહ્યા હતા? તમામ સવાલો પૂછવામાં આવ્યા છે। પ્રિન્સિપલે સમગ્ર ઘટનાને આત્મહત્યા બતાવવાની કોશિશ આખરે કેમ કરી? મોડી રાત સુધી ફરિયાદ કેમ ન નોંધવામાં આવી તેવો સવાલ પણ પૂછવામાં આવ્યો છે। સુપ્રીમ કોર્ટે સીબીઆઈને ગુરુવાર સુધી કેસનો સ્ટેટસ રિપોર્ટ જમા કરવા માટે પણ આદેશ આપ્યા છે। સુપ્રીમ કોર્ટનો રાષ્ટ્રીય સ્તરની ટાસ્ક ફોર્સનું ગઠન કરવાનો પણ નિર્ણય છે। ટાસ્ક ફોર્સ તબીબોની સુરક્ષા અંગે સૂચનો તૈયાર કરશે। સુપ્રીમ કોર્ટ દ્વારા આ ટાંકવામાં આવ્યું છે। કોલકાતાના જુનિયર ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા કેસનો આરોપી સંજય રોય સીબીઆઈની પકડમાં છે। સીબીઆઈએ હેવાન સંજય રોયનું મનોવૈજ્ઞાનિક પરીક્ષણ કર્યું છે। 5 એક્સપર્ટ દ્વારા સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવ્યું। એક્સપર્ટ દ્વારા અગાઉથી તૈયાર કરાયેલા સવાલો સંજય રોયને પૂછવામાં આવ્યા। મનોવૈજ્ઞાનિક પરીક્ષણમાં સંજય રોયે નિવેદનો બદલ્યા હોવાનો ખુલાસો પણ થઈ રહ્યો છે। આરોપીએ નિવેદન બદલતા પોલીગ્રાફિક ટેસ્ટ માટેની સીબીઆઈની પણ હવે તૈયારી છે। સાયકોલોજીકલ એટોપ્સી તરીકે પણ ઓળખાય છે મનોવૈજ્ઞાનિક પરીક્ષણ। સિનિયર સાયકોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સમજવાનો પ્રયાસ કરીશું કે આખરે આ સાયકોલોજીકલ એટોપ્સી શું છે। પ્રશાંતભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવીમાં આપનું। જે રીતે કોલકાતા કાંડની બર્બરતાપૂર્ણ ઘટના સામે આવી છે, સમગ્ર દેશમાં તેને લઈને વિરોધ છે। પ્રશાંતભાઈ, સૌથી પહેલા તો એ સમજવું છે સરળ ભાષામાં કે જે આરોપી છે, જેના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અત્યારે, તેમાં સાયકોલોજીકલ એટોપ્સી જે કહેવામાં આવે છે તે શું છે? બેઝિકલી આની અંદર અલગ અલગ પ્રકારના ટેસ્ટ જે આરોપી હોય છે એના પર કરવામાં આવતા હોય છે। એમાં ખાસ કરીને જે એક પોલીગ્રાફિક ટેસ્ટ જે છે એમાં એના કેટલાક સવાલો એને પૂછવામાં આવે છે અને એની સામે એના જે જવાબો છે એ આપતી વખતે એના શરીરમાં થતા ફેરફારો નોંધવામાં આવે છે અને એ ફેરફારોના આધારે એ સાચું બોલે છે કે ખોટું એના વિશે તારણ એક કાઢવામાં આવે છે। આ એક રીત છે જેને આપણે અસત્ય શોધક યંત્ર કહી શકીએ। આ એક વાત છે। બીજું છે, ઘણી બધી વખત જેને ટ્રુથ સિરમ કહેવામાં આવે છે એવો ટેસ્ટ પણ એક કરવામાં આવે છે જેમાં જે વ્યક્તિ જે છે, આરોપી છે, એને એનેસ્થેશિયાની નીચે સોડિયમ પેન્ટોથાલ નામનું ઇન્જેક્શન આપી અને એને ધીરે ધીરે અમુક પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે। એટલે એના સબકોન્શિયસ માઇન્ડમાંથી એના પ્રશ્નોના જવાબો એ આપે અને એ ધીરે ધીરે એ વખતે એને પોતાને ખ્યાલ નથી હોતો કે પોતે પોતાને એવી ખબર નથી હોતી કે હું આ ખોટી વાત છે તો એને અટકાવું। એના મનમાં જે હોય તે બધું બહાર નીકળે છે। સામાન્યતઃ આવી એક માન્યતા છે, પણ એક નક્કી વાત એ છે કે આ દરેક પુરાવા જે છે એ 100% કોર્ટ માન્યતા આપે છે એને એવું નથી। એક સાયોગિક પુરાવા તરીકે આ બધાને રજૂ કરી શકાય છે અને જે આરોપી છે એના વ્યક્તિત્વનું એક પ્રોફાઇલિંગ કરવામાં આવે છે। આને સાયકોલોજીકલ પ્રોફાઇલિંગ કહે છે। આ પ્રોફાઇલિંગ તૈયાર કરીને પછી એ કોર્ટમાં રજૂ કરવામાં આવે છે। એટલે બીજા બધા પુરાવા સાથે આ પુરાવાને રજૂ કરવામાં આવે તો કેસ વધારે મજબૂત બની શકતો હોય છે। પ્રશાંતભાઈ, મનોવૈજ્ઞાનિક પરીક્ષણની જે વાત કરવામાં આવી રહી છે, સામાન્ય જનતાના મનમાં એવું છે કે તેની માનસિકતા, આરોપીની માનસિકતા કેવા પ્રકારની છે તે ચકાસવા માટે આ પરીક્ષણ કરવામાં આવતું હોય છે। તે કેટલા હદે સાચું છે? અને આ મનોવૈજ્ઞાનિક પરીક્ષણ શું તમામ આરોપીઓ જે આ પ્રકારના કૃત્યો કરતા હોય છે તેમનું કરવામાં આવતું હોય છે? દેશોમાં તો લગભગ બધા જ મોટા આરોપીઓનું આ પ્રકારનું એનાલિસિસ કરવામાં આવતું હોય છે અને સાયકોલોજીકલ પ્રોફાઇલિંગ થતું હોય છે, જે ખૂબ જરૂરી હોય છે। કારણ કે એ વ્યક્તિની અંદર કોઈ પણ આક્રમકતાને અભિવ્યક્ત કરવાની એની રીતો કેવી છે, એનું બાળપણ કેવું છે, એનો ઉછેર કયા પ્રકારે થયેલો છે, એનામાં ઇમ્પલ્સિવિટી એટલે કે એનામાં તરંગીપણું, કોઈ આવેશયુક્ત વર્તન કયા પ્રકારનું છે, આ બધાનું એનાલિસિસ જે છે એ કરી શકાય છે અને એ રીતે ખબર પડે છે એનું વ્યક્તિત્વ કેવા પ્રકારનું હશે।
અહીંયા વ્યક્તિત્વનો અર્થ આપણે સાયકોલોજીકલ પર્સનાલિટી એવો લેવો જોઈએ. અને જે તમે વાત કરી કે લોકો મનોવૈજ્ઞાનિક પરીક્ષણ એટલે ડેફિનેટલી એમાં પર્સનાલિટીનું તો પરીક્ષણ છે જ, એની સાથે સાથે એ ક્યાં ખોટું બોલે છે કે એને ગુનો કરતી વખતે શું શું કર્યું હતું એ બધી જ વિગતો મેળવવામાં આવે છે. એટલે આખું એક જ વસ્તુ નથી હોતી, એમાં ઘણી બધી વસ્તુઓ એની અંદર સામેલ હોય છે. એમાં પોલિગ્રાફિક ટેસ્ટ પણ એક જ છે. પ્રશાંતભાઈ, પોલિગ્રાફિક ટેસ્ટની આપે જે વાત કરી, મનોવૈજ્ઞાનિક પરીક્ષણમાં અનેક બાબતો એવી સામે આવી છે, જે રીતે માહિતી મળી રહી છે કે તેણે વારંવાર પોતાના નિવેદનો બદલ્યા છે અને હવે પોલિગ્રાફિક ટેસ્ટ માટે સીબીઆઈ તૈયારી કરી રહી છે. મનોવૈજ્ઞાનિક પરીક્ષણ અને પોલિગ્રાફિક ટેસ્ટ આ બંને કેવી રીતે અલગ થઈ શકે? મનોવૈજ્ઞાનિક પરીક્ષણ એ ક્વેશ્ચન આન્સર પર આધારિત છે. પોલિગ્રાફિક ટેસ્ટ માટે એના વિવિધ અંગો સાથે ઇલેક્ટ્રોડ્સ જોડવામાં આવે છે અને એના રિપોર્ટ્સ તૈયાર કરવામાં આવે છે અને એના પરથી ખબર પડે છે કે એને નોર્મલ જે કંઈ પણ શરીરની ફિઝિયોલોજીકલ પ્રતિક્રિયાઓ છે એ પ્રતિક્રિયાઓ કરતા એ જવાબ આપતી વખતે એની પ્રતિક્રિયાઓમાં કોઈ ફરક પડે છે કે કેમ, જેમ કે ગાલ્વેનિક સ્કિન રિસ્પોન્સ છે, પછી બ્લડ પ્રેશર છે, એ બધી પ્રક્રિયાઓ જે છે એની નોંધવામાં આવે છે. એટલે ત્વચાની પ્રતિક્રિયાઓ, પછી એના બ્લડ પ્રેશરની પ્રતિક્રિયાઓ, એની પલ્સ જે છે ફેરફાર થાય છે કે કેમ, આ બધું જ નોંધવામાં આવે છે પોલિગ્રાફિક ટેસ્ટમાં. અને જે મેં ત્રીજા પ્રકારની વાત કરી, જેને નાર્કો એનાલિસિસ કહેવામાં આવે છે, જેને આપણે ટ્રુથ સીરમ તરીકે ઓળખીએ છીએ, એ તો એબ્સોલ્યુટલી અંડર એનેસ્થેસિયા જ કરવામાં આવે છે અને એનેસ્થેટિસ્ટની હાજરીમાં હોય છે, સાયકાટ્રિસ્ટની હાજરીમાં એ કરવામાં આવે છે અને બીજા ઓફિસર્સની હાજરીમાં આ આખો ટેસ્ટ કરવામાં આવે છે. અને એમાંથી તમે જોયું હશે કે કસાબને પણ આવો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જ્યારે કસાબ પકડાયો ત્યારે એના પર પણ આ ટ્રુથ સિરમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને એણે બધી વિગતો આપી હતી અને એ વિગતો ઘણેખર અંશે સાચી નીકળી હતી. એટલે એનું એક મનોવૈજ્ઞાનિક પરીક્ષણ સવાલ જવાબ કરીને મેં કહ્યું તે પ્રમાણે મશીન દ્વારા, પછી ટ્રુથ સિરમ દ્વારા કે નાર્કો એનાલિસિસ દ્વારા, આ બધા દ્વારા એનું એક સાયકોલોજીકલ પ્રોફાઇલિંગ તૈયાર કરવામાં આવે છે. પ્રશાંતભાઈ, આપ વર્ષોથી આ ફિલ્ડ સાથે સંકળાયેલા છો. સ્વાભાવિક તમારી પાસે અનેક કિસ્સાઓ સામે આવતા હશે. આરોપીઓના તમામ પ્રકારના જે ટેસ્ટ કરવામાં આવે છે એને લઈને તો આપણે માહિતી મેળવી, પરંતુ મહત્વપૂર્ણ બાબત છે કે કોલકાતાની જે ઘટના હતી, જે રીતે જઘન્ય કૃત્ય કરવામાં આવ્યું છે, જે રીતે બર્બરતા આચરવામાં આવી હતી જે પીડિતા સાથે, હવે સવાલ એ પણ થઈ રહ્યો છે કે જે લોકો છે તે લોકોના બિહેવિયરમાં બની શકે કે દરેક માતા પિતાએ હવે વધુ સતર્ક બનવું પડશે કે પોતાના સંતાનમાં કોઈક એવા પ્રકારના ગુણ તો નથી વિકસી રહ્યા, દુર્ગુણ તો નથી વિકસી રહ્યા. કારણ કે ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે બાળકો નાનપણથી ખૂબ જ અગ્રેસિવ હોય છે, માત્ર તે અગ્રેસિવ છે એવી વાત સમજીને તેને છોડી દેવામાં આવતા હોય છે. પરંતુ હવે શું એ સમય પાકી ગયો છે કે સાયકોલોજીસ્ટની મદદ લેવી જોઈએ, વધારે ધ્યાન રાખવું જોઈએ સંતાનો પર? કારણ કે આ પ્રકારની ઘટનાઓ હવે આગામી દિવસોમાં જે રીતે વધી રહી છે તેને અટકાવવા માટે તો પ્રયાસો કરવા પડશે. તોરલ, તમારો આ સવાલ કદાચ સૌથી વધારે મહત્વનો છે, કારણ કે કોઈ પણ બાળકની અંદર એગ્રેશન જે છે એ 2 કે 3 રીતે આવે છે. પહેલું તો એ જેનેટિક્સ દ્વારા આવતું હોય છે. જો આગળની પેઢીમાં કોઈક એવો માનસિક રોગ હોય જેમાં આક્રમકતા રહેલી હોય તો એ પણ બાળકમાં વારસામાં આવતું હોય છે. બીજું, વાતાવરણ દ્વારા બહુ મોટો ભાગ ભજવાય છે. એમાં જો માતા પિતા ઝઘડતા હોય, માતા પિતામાંથી કોઈક બાળકને મારતું હોય, બાળક હંમેશા હિંસાત્મક વાતાવરણની વચ્ચે જ રહેતું હોય, એને નાની બાબતમાં મોટી સજા કરવામાં આવતી હોય અને એ સજા પણ ફિઝિકલ હોય, એટલે એને કોઈ પણ રીતે હેરાન કરવામાં આવતું હોય, એબ્યુઝ કરવામાં આવતું હોય કે મારવામાં આવતું હોય, તો એ બાળકની અંદર પણ હિંસાત્મક વલણ ધીરે ધીરે ઉભું થાય છે. એટલે માતા પિતાએ જો બાળક આવું કંઈક કરતું હોય તો એના વિશે બહુ જ સજાગ થઈને તાત્કાલિક ધોરણે પોતાનામાં પણ ફેરફાર કરવા જોઈશે અને મનોવૈજ્ઞાનિક મદદ પણ લેવા માટેની તૈયારી રાખવી પડે. ઘણી બધી વખત આપણને એવું લાગે છે કે મારું બાળક પાગલ છે તો હું સાયકોલોજીસ્ટ પાસે જાઉં, પણ એવું નથી. પાગલ હોવું સાયકોલોજીસ્ટ પાસે જવા માટે જરૂરી નથી. ઘણી બધી વખત એવું છે કે કેટલીક બાબતોનું કાઉન્સેલિંગ લેવા માટે, પેરેન્ટિંગ વિશેની સલાહ લેવા માટે પણ માતા પિતા સાયકોલોજીસ્ટ પાસે જઈ શકે છે અને કેવી રીતે બાળકનો ઉછેર યોગ્ય રીતે કરી શકાય એ જાણવું ખૂબ જરૂરી છે. જો ઘરનું વાતાવરણ શાંત રહેતું હોય, સૌહાર્દપૂર્ણ રહેતું હોય, જો ઘરની અંદર ડેમોક્રેટિક વેલ્યુઝ વધારે હોય, જ્યારે મારવાની ઘટનાને કે મારવાની વાતને પ્રાધાન્ય ન આપવામાં આવતું હોય અને બાળક
બાળકનો ઉછેર યોગ્ય રીતે, યોગ્ય પુરસ્કાર અને યોગ્ય પ્રમાણે એને ગાઈડલાઈન કરીને એનું જો થતું હોય તો બાળક એ સ્વસ્થ રીતે ઉછરે એના ચાન્સીસ વધારે છે. ઓફકોર્સ આજુબાજુના વાતાવરણની અસરો થાય છે, મોબાઈલની અસરો થાય છે, નશાની અસરો થાય છે, આ બધું જ છે. પણ જો પેરેન્ટિંગ સ્ટ્રોંગ હશે તો એ બીજી બધી બહારની અસરો જે છે એ બહુ ખરાબ રીતે એ બાળકને લાગુ નહીં પડે. એટલે હું તો ચોક્કસ એવું કહીશ કે માતા પિતા એ ઉછેર ઉપર ખૂબ જ ધ્યાન આપવું જરૂરી છે. સંજય રોયની વાત પર ફરી એક વખત પ્રશાંતભાઈ હું આપની પાસે આવવા માંગીશ. સંજય રોય જે આરોપી પકડાયો ત્યારબાદ એવું પણ જાણવા મળ્યું કે એણે આલ્કોહોલ કન્ઝ્યુમ કર્યું હતું, એવી પણ જાણકારી સામે આવી કે પોર્નોગ્રાફીનો એડિક્ટ હતો. આ બધી બાબતોની સાથે સાથે એવી કઈ બીજી બાબતો છે, કયા પરિબળો છે જે આ શખ્સને આરોપી બનાવવા સુધી લઈ ગઈ? તમારી દ્રષ્ટિએ, એક સાયકોલોજીસ્ટની દ્રષ્ટિએ કયા કયા એવા આસ્પેક્ટ, કયા કયા મુદ્દાઓ હોઈ શકે? જ્યારે કોઈ વ્યક્તિની અંદર સામાજિક મૂલ્યો જે છે એનું આરોપણ બરાબર ન થયું હોય, એટલે કે ડૂઝ અને ડોન્ટ્સ જે કહેવામાં આવે કે આવું કરાય ને આવું ના કરાય, એવું બાળપણથી એનામાં બરાબર ન મુકાયું હોય, ત્યારે એ વ્યક્તિ મોટી ઉંમરે આ પ્રકારના ગુનાઓ કરતી હોય છે, જેને સાયકોપેથિક બિહેવિયર અથવા સોશિયોપેથિક બિહેવિયર કહેવામાં આવે છે. પોર્નોગ્રાફીને વધારે પડતું આવી રીતે જોવાથી અથવા વિકૃત પોર્નોગ્રાફી જોવાથી એનામાં રહેલી જે વાસના છે ભડકે છે, એગ્રેશન ભડકે છે, અને જ્યારે એણે નશો કર્યો હોય છે ત્યારે બધા ઇનહિબિશન્સ અથવા તો બધા સામાજિક નિયંત્રણો જે છે એ નબળા પડે છે અથવા જતા રહે છે. એટલે એને એ ખ્યાલ નથી આવતો કે મારે આવું કરાય કે ના કરાય. અને આ બધી જ બાબતોમાં એને જો ટેવ પડી હોય આ બાબતની, તો એ જરા પણ એક ક્રાઇમ કરતા આ વ્યક્તિ અચકાતો નથી. એટલે હું એવું ચોક્કસપણે માનું છું કે કાં તો એની સંગત પણ ખરાબ હોય, એનો ઉછેર પણ ખરાબ હોય, અને વ્યક્તિ પોતે ધીરે ધીરે આની એડિક્ટ બની ગઈ હોય એવું બને, અને એના પછી એને આ કૃત્ય કર્યું હોય, અને સામે એને કદાચ એવું કંઈક કરવા માટે એને કોઈ બદલો, પુરસ્કાર કે પૈસા કે બીજું કંઈ પણ મળતું હોય, કે ધાક ધમકી પણ મળતી હોય, કે ગમે તે હોય, એ આપણને ખબર નથી. પણ એ વ્યક્તિ આની અંદર સંડોવાયેલો છે એ નક્કી છે, અને એ બાબતો વિશે સાયકોલોજીકલ પરિબળો પણ એટલા જ જવાબદાર છે. પ્રશાંતભાઈ, છેલ્લો સવાલ, અને આમ તો તમારી સલાહ તમામ દર્શકો માટે અગત્યની પુરવાર થશે, કારણ કે તમામ જે માતા પિતા છે તેઓ હવે પોતાની દીકરીઓ માટે તો ચિંતિત છે, પરંતુ ઘણા માતા પિતા એવા છે જે પોતાના દીકરા માટે પણ એટલા ચિંતિત છે, કારણ કે વેલ્યુ તેમને આપી શકે છે કે કેમ, સમજાવી શકે છે કે કેમ, મહિલાઓ ઉપભોગનું સાધન છે એવી જે માનસિકતા, પુરુષ પ્રધાન માનસિકતા છે તે બદલવા માટેના પણ ઘણા સજાગ માતા પિતા પ્રયાસ કરવા માંગતા હોય છે. શું સલાહ તમે એ માતા પિતાને આપશો? સૌથી મોટી એક જ વાત માતા પિતાએ ધ્યાનમાં રાખવાની છે કે તમારા સંતાનો સાથે કોમ્યુનિકેશન ક્યારેય બંધ ના કરો. એ કોમ્યુનિકેશન ચાલુ જ રાખો અને હેલ્ધી કોમ્યુનિકેશન રાખો. નાની નાની વાતમાં પાછળ ન પડી જાઓ, પણ બાળક તમારું શું કરે છે એની જાણકારી ચોક્કસ રાખો. અને બાળકને એ પણ તમે વાતચીતમાં અથવા વાતમાં એવું પણ કહી દો કે આ સારું કહેવાય, આ સારું ન કહેવાય. ગુડ ટચ, બેડ ટચની જાણકારી જેમ છોકરીઓને આપણે આપીએ છીએ એવી છોકરાઓને પણ આપવી જરૂરી છે કે તું આવું વર્તન કરે તો એ અયોગ્ય કહેવાય. એટલે છોકરી અને છોકરા બંનેનો ઉછેર જેન્ડર ફ્રી માનસિકતાથી એવી રીતે કરવો જોઈએ કે જેમાં હ્યુમેનિટી સામેલ હોય, જેમાં માનવતા સામેલ હોય, અને અમુક બાબતો ન જ કરાય એવી છોકરા છોકરીઓ બંનેને ખબર હોવી ખૂબ જરૂરી છે. માતા પિતાએ આના માટે માત્ર ને માત્ર કોમ્યુનિકેશન અને હેલ્ધી કોમ્યુનિકેશન જાળવવું ખૂબ જરૂરી છે. બાળકોને કંઈક તમને ન ગમતું વર્તન કરે તો એને મારો નહીં, એને ગમે તેવી સજા ન કરો, પણ એને પૂછો, એની સાથે બેસો, એની સાથે વાતચીત કરો, અને જરૂર પડે તો એને મનોવૈજ્ઞાનિક મદદ માટે લઈ જાઓ. ઓપન થાવ, થોડા ઇઝી થાવ, બાળકની વધારે ઇમોશનલી નજીક જાઓ, અને એની લાગણીઓને અને એના વિચારોને તમે ધીરે ધીરે મજબૂત કરવા પ્રયાસ કરો. પ્રશાંતભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે આપ જોડાયા અને આ મહત્વપૂર્ણ માહિતી જે આપે અમને અમારા દર્શકો સુધી પહોંચાડી છે. આભાર આપનો. તો સીબીઆઈએ હેવાન સંજય રોનું મનોવૈજ્ઞાનિક પરીક્ષણ કર્યું. 5 એક્સપર્ટ દ્વારા સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને આ પરીક્ષણને લઈને જ આજે આપણે માહિતી પણ મેળવી રહ્યા હતા કે આખરે આ પરીક્ષણ કેવી રીતે કરવામાં આવતું હોય છે, અને કેટલાક મહત્વપૂર્ણ સમાચારો તરફ આગળ વધીશું.